અમદાવાદ મહાનગરપાલિકામાં નોકરી અને આવાસ આપવાના બોગસ કોલેટર બનાવી 35 લોકો પાસેથી 35 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવાના કૌભાંડની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી। પોલીસે મુખ્ય આરોપી વિજય વાઘેલાના ઘરે દરોડા પાડતા એએમસીના ડુપ્લિકેટ રબર સ્ટેમ્પ મળી આવ્યા। બોગસ કલેક્ટર અમદાવાદની મહાવીર કોમ્પ્યુટરમાં બનાવવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું। શ્રીનગર પોલીસની ટીમે અમદાવાદમાં દરોડા પાડ્યા। એએમસીના કેટલાક કર્મચારીઓની સંડોવણીની પણ શંકા છે। આરોપીઓએ મોટાભાગના કોલ લેટરનો નાશ કર્યો છે, પરંતુ તપાસનો ધમધમાટ ચાલુ છે। આ ઉપરાંત જે સિક્કા જે જગ્યાએ બનાવવામાં આવેલા હતા તે જગ્યાએ જતા જે બનાવનાર છે તેમણે પણ સ્વીકારેલ છે કે આ જે સહી સિક્કા છે તે તેમના દ્વારા જ બનાવવામાં આવેલા છે। આ ઉપરાંત જે વિજયભાઈ વાઘેલા છે તેમની પૂછપરછ કરતા એવું જાણવા મળેલું છે કે આ પ્રકારનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી આપવાનું તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સરકારી આવાસ આપવાનું અલગ અલગ વ્યક્તિઓ કુલ 35 જેટલા વ્યક્તિઓ સાથે છેતરપિંડી કરવા।